માટે અવશ્યપણે એકાદશીનું વ્રત તો કરવું જ. એકાદશીના વ્રતથી તમામ પાપ થકી જીવ મુક્ત બની જાય છે. એક પરિવાર હતો. પરિવારની અંદર માતા પિતા અને એક દીકરો ને દીકરી, 4 જણનો પરિવાર. હવે દીકરીનું નામ હતું જમના. હવે જમનાના મા બાપ છે ને એનો ચોરી કરવાનો સ્વભાવ. તો એ ગમે ત્યાં જાય ને કંઈક વસ્તુ ચોરી આવે. ગમે એની ઘરે એમને ફરવા જાય, જમવા જાય, બેસવા જાય, કોઈક માણસ ગુજરી ગયો ને બેસવા જાય ને બેસણે તોય જાય ને તોય કંઈક ને કંઈક લઈ આવે. લીધા વિના કોઈ દી આવે નહીં. માણસની ટેવ પડે ને એ પછી ગમે ત્યાંથી વેત કરી જ લે. જેવો જેની ટેવ એ પ્રમાણે માણસ સેટિંગ કરી લે. તો આ મા બાપ ગમે ત્યાં જાય ને કંઈક ચોરી આવે. જમના મોટી ને એનો ભાઈ નનકો. એક દિવસ જમનાએ એના ભાઈને કીધું કે આપણા મા બાપ ચોરી કરે છે અને જો ક્યારેક પકડાણા ને તો એ તો જેલ ભેરા થશે, પણ એની હાથે હાથે આપણે જેલમાં જવું પડશે, આપણે દુઃખી થવું પડશે. એટલે એના મા બાપને સમજાવ્યા જમનાએ, પણ મા બાપ માન્યા નહીં, સુધર્યા નહીં. હા એ કે હવે નહીં કરવી પડે, તો એ ચાલુ જ રાખે. એટલે જમનાએ કીધું કે આમાં તો ક્યારેક આપણે દુઃખી થશું. એમ વિચારી અને એક દિવસ જમના અને જમનાનો ભાઈ એ ઘરેથી નીકળી ગયો. સવારે વહેલા બોઈએ કીધા વિના એમને એમ નીકળી ગયા અને ચાલ્યા ગયા આગળ. ગામ પાર કરીને જંગલમાં ચાલતા ગયા આગળ ચાલ્યા જાય છે. આખો દિવસ પસાર થઈ ગયો જંગલમાં ચાલતા એને કંઈ પણ ખાવા કે પીવા મળ્યું નહીં. એ દિવસ કયો હતો? એકાદશીનો. યોગાનુયોગ એકાદશીના દિવસે સવારે વહેલા નીકળી ગયા અને આખો દિવસ ઉપવાસ થઈ ગયો ને જંગલમાં જ રાત પડી ગઈ. હવે કરવું શું? નાના આમ તો એટલે ભાઈ અને બેન બે ઝાડ ઉપર ચડી ગયા અને આખી રાત્રિ એમને એમ પસાર કર્યો. રાત્રે પણ નિદ્રા કરી નહીં. એમને એમ રાત પસાર થઈ ગઈ ને એની બેનને બહુ ભૂખ લાગી જમનાને. એટલે એના ભાઈને કીધું એ કે ભાઈ મને તો બહુ ભૂખ લાગી છે, તું કંઈક ગમે ત્યાંથી ખાવાનું લઈ આવ. એટલે એની બેનને એનો ભાઈ કે સવાર પડવા દે, સવારે હું અડકે પડકે ગામ હશે ગોતીને કંઈક લઈ આવીશ. એમ રાત આખી એમને એમ પસાર કરી, નથી ખાધું કે નથી કાંઈ પીધું. હવે આ બાજુ રાત પસાર થાય છે ત્યાં શું પ્રસંગ બન્યો? બાજુમાં એક મોટું નગર. એ નગરનો રાજા છે ને એ મૃત્યુ પામ્યો. હવે રાજા મૃત્યુ પામે તો નિયમ છે જ્યાં સુધી નવા રાજાનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક ન થાય ત્યાં સુધી એ રાજાનો અગ્નિ સંસ્કાર થાય નહીં. નવો રાજા નિયુક્ત થાય પછી જ એ રાજાની ઉત્તર ક્રિયા થાય. એટલે રાજા મૃત્યુ પામ્યો. હવે એને કોઈ સંતાન હતું નહીં. તો હવે ઉત્તરાધિકારી કેને કરવો? નવો રાજા કોણ કરો? અને પછી તો તમને ખબર છે કે ભાઈ રાજાની જે બધા પ્રધાનો હોય ને મંત્રીઓ હોય ને મહામંત્રીઓ બધાની ઈચ્છા હોય કે અમારો દીકરો રાજા થાય. એટલે ઝઘડો થયો. પ્રધાન કે મારો દીકરો છે રાજા બને. પ્રધાન કે મંત્રી કે તારો થોડો બનતો હશે, મારે ગગા છે, હા મારો છોરો રાજા જેવો છે, એમ એ રાજા થશે. ત્યાં તો મહામંત્રી આવ્યા હો કે તું તો મંત્રી છે, હું તો મહામંત્રી, મારો દીકરો રાજા થશે. એમ આમ બધાએ ઝઘડો કરવા લાગ્યા, કાંઈ નિર્ણય ન આવ્યો. એટલે રાજગુરુ આવ્યા હો અને રાજગુરુએ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ પીછે હટ કરે નહીં. એટલે પછી રાજગુરુએ નિર્ણય દીધો એ કે આપણા નગરના 4 દિશાના દરવાજા છે રાતે અત્યારે બંધ થઈ ગયા. હવે સવારે ઉત્તર દિશાનો દરવાજો આપણે ખોલવો અને જે કોઈ સામે મળે એને આપણા નગરનો રાજા બનાવવો. આવો નિર્ણય આપ્યો રાજગુરુએ. અને રાત્રિ ધીરે ધીરે પસાર થઈ રહી છે. આ બાજુ ભાઈ અને બેન જંગલમાં સૂતા છે. હવે ત્યાં થોડોક પરોઢનો સમય થયો ને એટલે એનો ભાઈ પછી ગામ ગોતવા માટે નીકળ્યો અને ચાલતો આવ્યો અને એ આ નગરના ઉત્તર દરવાજે આવીને ઊભો રહ્યો કે જે આ નગર ખોલે એટલે હું અંદર જાઉં અને ગામમાંથી કાંઈક લઈ આવું ખાવાનું. એ બારે વાટ જોવે છે અને બરાબર જ સૂરજ ઉગ્યો અને તરત જ અંદરથી માણસોએ દરવાજો ખોલ્યો અને અંદર તો એ ઢોલ નગારા અને શરણાઈને તૂટેલા વાગે એવો જબરજસ્ત ઉત્સવ. કારણ કે દરવાજો ખોલે ને પહેલો જે આવે એ કોણ હતો? નગરનો રાજા. જેવો દરવાજો ખોલ્યો ને આને એમ કે હું હણો હણ પહોંચી જાઉં
ફટોફટ હાલવા ગયો ને ત્યાં તો એ માણસોએ હાર પહેરાવી દીધો, ઉચકી લીધો અને એ આમ અસવારીમાં પાલખી ઉપર બેસાડી દીધો. મને તો કંઈ સમજાય જ નહીં. તમે કલ્પના કરો, આપણે ક્યાંક આમ ગયા હોય અને સીધો આપણો આમ રાજાની ઘોડે અસવારીમાં બેહારીને નગર યાત્રામાં ફેરવે તો સમજાય અક્કલ કામ કરે? છોરાની તો અક્કલ કામ ન કરે હો. અને એ વાજતે ગાજતે આખા નગરમાં ફેરવી અને રાજમહેલમાં લઈ ગયા. ત્યાં કને નવડાયો, ધોળાયો, ગંદા કપડાં બધો ઉતરાવી, રાજાશાહી પોશાક પહેરાવી, રાજગાદી ઉપર બેસાડ્યો અને રાજગુરુ એનો રાજ્યાભિષેક કરી નાખ્યો. રાજા બની ગયો. એ સેવકો પ્રણામ કરે ને જે જેકાર થાય, વાહ વાહ થઈ ગઈ. મને તો હજી કાંઈ સમજાતું જ નથી કે આ મારી સાથે શું થાય છે એમ. અને પછી પ્રધાને આવીને બધી વાત કરી કે આવી રીતે રાજાનું મૃત્યુ થયું હતું અને પછી રાજગુરુએ આવો નિર્ણય કર્યો, જેથી કરી અને તમે હવે આ નગરના રાજા છો, માટે હવે આદેશ કરો કે આ જે રાજા ધામમાં ગયા એનો અગ્નિ સંસ્કાર થાય. અને પછી રાજાએ ઓર્ડર કર્યો ને એનો અગ્નિ સંસ્કાર થયો. આ બધું કરવામાં તો બપોર પડી ગઈ. હજી આ બાજુ તો જમના વાટ જ જોવે કે મારો ભાઈ આવે અને કંઈક ખાવાનું લઈ આવે એમ. બપોર પડીને થોડોક નિરાંતથી ત્યારે એને યાદ આવ્યું, અરે રે, હું કરવા શું આવ્યો હતો? હું તો મારી બેન માટે ખાવાનું લેવા આવ્યો હતો. અને પછી એને યાદ આવ્યો ને તરત જ સેવકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ જંગલમાં આ જગ્યાએ મારી બેન છે એને લઈ આવો. અને રાજના માણસો આવ્યા, એને વાત કરી કે તમારા ભાઈ છે એ નગરના રાજા બન્યા છે ને તમને બોલાવ્યા માટે ચાલો. એટલે એ જમના પછી રાજમાં આવી અને એને આનંદ થયો. એ ખવડાવ્યો ને બધાએ જમ્યા ખૂબ. હવે ધીરે ધીરે આમ દિવસો ઉપર દિવસો પસાર થાય છે ને હવે તો આ રાજા બની ગયો અને રાજનું સુખ ભોગવે છે. એની બેનને પણ સુખ મોજે દરિયા આઠે પોર આનંદ વર્તે. ધીરે ધીરે સમય પર સમય પસાર થતાં એની બેન લગ્ન યોગ્ય થઈ જમના. એટલે જમનાને માટે વર પસંદ કરવાની વાત આવી. થોડી ઘણી તપાસ કરી પણ એના ભાઈને સંતોષ ન થયો. એટલે એના ભાઈ વિચાર કર્યો કે હું રાજા કેવી રીતે બન્યો. એણે એ જ આઈડિયો લગાવ્યો કે આવતીકાલે સવારે રાજનો ઉત્તર દિશાનો દરવાજો ખોલવો, જે કોઈ પહેલો આવે એની સાથે મારી બેનનો લગ્ન કરાવી દેવાનો, આવો નક્કી કર્યો. અને પછી તો રાત્રે દરવાજા બંધ થયા. બીજે દિવસે સવારે દરવાજો ખોલ્યો તો સામે ડાઘિયો કૂતરો બેઠો હતો. કોણ બેઠો હતો? ડાઘિયો કૂતરો, એકદમ મતારો. આપણે એના ભાઈએ નિર્ણય લઈ લીધો એટલે હવે જે થવાનું હતું એ જ થયું. અને ડાઘિયા કૂતરાની સાથે એની બેનના લગ્ન નક્કી થયા કે આ કૂતરાની સાથે મારી જમનાને પરણાવવી. આમ સંકલ્પ કર્યો. એનો ભાઈ પીછે હટ કરી નહીં. સંકલ્પ કર્યો ને તરત જ એ ડાઘિયો કૂતરો મટી અને ધર્મરાજા પ્રગટ થઈ ગયા. કોણ? ધર્મરાજા. ધર્મરાજા એટલે યમરાજા. યમરાજા છે ને એ ડાઘિયા કૂતરાનું રૂપ લઈને આવીને બેઠા હતા. અને એની સાથે પછી જમનાના લગ્ન થયા. ધર્મરાજા પછી લગ્ન થાય પછી કન્યા ક્યાં જાય? ધણીની ઘરે જાય ને, સાસરે. તો ક્યાં ગયા? તો યમપુરીમાં. હવે યમપુરીની અંદર તમે આપણે યમપુરીને આમ ઓલું માની કે યમપુરી એટલે ભંગાણ એમ, પણ યમપુરી છે એ દુઃખી થવાની જગ્યા છે. પણ કેના માટે? પાપી પુરુષો માટે. બાકી તો આમ યમરાજાનું તો એ ઘર છે. યમરાજા તો ત્યાં કને રાજા છે, રાજ ભોગવે છે. એ કંઈ એને કાંઈ દુઃખ નથી. એ તો મહારાજા છે ત્યાંના. અને યમરાજા છે એ સર્વશ્રેષ્ઠ ભગવાનના ભગત છે. ભાગવતની અંદર 12 ઉત્તમ ભક્ત બતાવ્યા. કેટલા? 12. એ 12 ઉત્તમ ભક્તમાં ધર્મરાજાની ગણતરી પણ કરેલી છે. એને પરમ ભાગવત ભક્ત કહેવાય. તો એ ધર્મરાજા એની સાથે જમનાના લગ્ન થયા અને જમના પછી સાસરે ગઈ અને ત્યાં કને યમપુરીમાં પોતાની ઘરે રહે. હવે તમે ઘરવાળી લઈ આવ્યા હોય પછી ફરવા તો લઈ જાઓ ને. એ આ અમારો ખેતર ને આ આપણી ભેણી છે ને આટલી આપણા ભેં ને પાડી ને ગાય ને લાડીને જે ગાડી બંગલા બધું તમે બતાવો ને ઘરવાળીને. તો યમરાજાના લગ્ન થયા તો એ એની ઘરવાળી જમનાને લઈને પછી એની નગરી ફરવા માટે નીકળ્યા. હો, શું? આ નરકના કુંડ જોવા માટે નીકળ્યા. હવે આ બાજુ શું થયેલું? હવે આ તો વર્ષો વીતી ગયા. ત્યાં તો જમનાના મા બાપે મરીને ક્યાં પહોંચી ગયા હતા? નરકના કુંડમાં. હવે ત્યાં કણ તો કોઈના સંબંધ લાગુ પડે નહીં. તો એ નરકની પીડામાં એ દુઃખી થતા હતા. અને આ બાજુ યમરાજા અને જમના બે નરકના કુંડમાં ફરવા માટે નીકળ્યા.
યમરાજા બતાવે આ આલો કુંડ ને આમાં આવો પાપી પુરુષ પડે ને આ પ્રમાણે દુઃખ ભોગવે. વરે આગળ જાય આ નામનો કુંડ, એમાં આવું પાપ કર્યું હોય તો પડે ને આવી રીતે દુઃખ ભોગવે. આમ એક પછી એક કુંડને બતાવતા જાય છે. એમાં આગળ હાલે ને ત્યાં તો અચાનક જમનાની માં જોઈ ગઈ. જમના શું જોઈ ગયો? એ કે એ જમના મને બચાવો બચાવો બચાવો. જમનાએ જો અહીંયા વરે કોણ છે જોયો તો જમનાએ ઓળખી ગયા, અરે આ તો મારી માં. અને ગમે એમ તો એ દીકરીને દયા તો આવે ને, એને ખબર હતી કે આણે આવા પાપ કર્યા છે, છતાંય એને દયા આવી. એટલે યમરાજાને કીધું જોવા આ તમારા સાસુમાં કહેવાય. કે શું કહેવાય? સાસુમાં. સાસુમાં નરકમાં પડીને દુઃખી થાય રહ્યા, જરીક દયા કરો, આને તો છોડો. યમરાજા કે અહીંયા કને કોઈનો કાંઈ સંબંધ લાગુ પડે નહીં. અહીંયા કને તો જેણે જેવા કર્મ કર્યા હોય કર્મ પ્રમાણે એને ફળ ભોગવવું પડે. અહીંયા કને સંબંધ કોઈના હાલતા નથી. માટે કાંઈ ન થાય, એણે જેવા કર્મ કર્યા છે એવું ફળ ભોગવશે. પણ જમનાએ ઘણી પ્રાર્થના કર્યો એ કે તમે ગમે એમ કરો અને તમે આ દુઃખ થકી છોડાવો. પણ યમરાજા કે એ વસ્તુ જ પોસિબલ નથી, ના થાય. તો યમના કે કંઈક ઉપાય તો હશે ને. ત્યારે યમરાજાએ કીધું કે જો એકાદશીનું વ્રત એનું ફળ અર્પણ કરવામાં આવે તો તારી માનો ઉદ્ધાર થાય. અને ત્યારે યમનાને થયું એકાદશીનું વ્રત એ તો આપણે કર્યું નથી. અને એ વખતે યમરાજાએ કીધું કે આટલા વર્ષો પહેલાં તમે આવી રીતે ઘરથી નીકળ્યા હતા અને તમે અજાણતા એકાદશીનું વ્રત કર્યું હતું, માટે તારી પાસે એકાદશીનું કરેલું એક વ્રત એનું ફળ છે. જો તું એ ફળ તારી માને અર્પણ કરે તો તારી માનો ઉદ્ધાર થાય. અને તરત જ તુલસીને પાંદડે યમનાએ પોતે કરેલું એકાદશીનું વ્રત એની માને અર્પણ કર્યું કે આ એકાદશીનું વ્રત એનું ફળ મારી માને અર્પણ થાવ. અને જેવું ફળ એની માને મળ્યું કે તરત જ જમનાની માનો ઉદ્ધાર થઈ ગયો, નરકના દુઃખ થકી મુક્ત બની ગઈ. અને યમનાને આશીર્વાદ દેતી દેતી એ તો આગળ ગતિ કરી સ્વર્ગમાં સીધા આવી ગઈ. યમનાને ખૂબ આનંદ થયો, વાહ કે મારું એક એકાદશીનું વ્રત એણે કરીને મારી માનો ઉદ્ધાર થઈ ગયો. યમના પછી આગળ ચાલ્યો, ત્યાં તો એનો બાપ જોઈ ગયો. યમના એ કે એ દીકરી જમના મને બચાવો મને બચાવો મને બચાવો. જમનાને હવે ખબર હતી કે આના થકી બચવાનો ઉપાય શું છે? એકાદશીનું ફળ. પણ હવે એ મારી પાસે તો છે નહીં, હું એક કર્યો તો એ આપી દીધું. પણ હા મેં કર્યો તો મારા ભાઈએ પણ કર્યો તો મારા ભાઈ પાસે જાઉં અને એ જો એકાદશીનું વ્રતનું ફળ આપે તો મારા બાપનો ઉદ્ધાર થાય. એટલે એ જમના આવી એના ભાઈ પાસે અને એના ભાઈને બધી વાત કરી કે આવી રીતે આપણા મા બાપ નરકમાં પડ્યા ને માનો તો મેં ઉદ્ધાર કર્યો, પણ હવે બાપ દુઃખી થાય છે, તો જો તું તારો એકાદશીનું ફળ આપે તો આપણા બાપનો ઉદ્ધાર થાય. અને વાત કરી કે ક્યારે એકાદશીનું ફળ વ્રત કર્યું હતું, તો કે ઓ ફલાણા દિવસે. અને તરત જ એના ભાઈના મગજમાં લાઈટ થઈ ગઈ કે હું આટલા વર્ષથી વિચારું કે હું રાજા કેમ થયો, હવે મને ખબર પડી કે હું રાજા એકાદશીના વ્રતના ફળના પ્રભાવે કરીને થયો છું. હવે એનો પ્રશ્ન ઉકલ્યો ઠેઠ આટલા વર્ષોના અંતે. પછી એના ભાઈ વિચાર્યું કે જો હું એકાદશીનું ફળ આપી દઈશ તો મારી રાજગાદી હાલી જશે, કારણ કે આ રાજગાદી મને મળી, રાજસત્તા શેના આધારે મળી? એકાદશીના ફળના પ્રભાવે. એટલે તરત જ એની બેનને કીધું કે એકાદશીનું ફળ તો ન દેવાય, કે જો આ આપી દઉં તો મારી રાજગાદી હાલી જાય. પણ એના કરતાં આપણે બીજો ઉપાય કરીએ, કારણ કે આ એકાદશી તો દર 15 દિવસે આવે ને, તો હવે આવતી એકાદશી એનું આપણે વિધિ વિધાન સહિત વ્રત કરવું અને પ્રજાએ સહિત, અને અનેક ફળ મળશે. એમાંથી આપણે એક એકાદશીનું વ્રત આપણા પિતાને આપશું એટલે એનો પણ ઉદ્ધાર થશે. એટલે પછી આવતી એકાદશી કરવી એમ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો રાજાએ કે પ્રજાએ ફરજિયાતપણે એકાદશીનું વ્રત કરવું ને કરવું. અને રાજાએ પોતે વિધિ વિધાન સહિત એકાદશીનું વ્રત કર્યું, રાત્રે જાગરણ કર્યું, ભગવાનનું કથા કીર્તન કર્યું. અને એકાદશીનું વ્રત પૂરું થયું ત્યારે બારસના દિવસે પારણ કરી અને તુલસીને પાંદડે એકાદશીના વ્રતનું ફળ એના પિતાને અર્પણ કર્યું. ત્યારે એના પિતાનો પણ ઉદ્ધાર થયો અને નરકની પીડામાંથી એ મુક્ત થયા.
તો તમે વિચાર કરો કે એક એકાદશીનું વ્રત એનો કેટલો મોટો મહિમા છે, કેટલું મોટું ફળ. અરે આ તો જમનાએ અને એના ભાઈ અજાણતા કર્યો હતું, અજાણતા કર્યું તું. એમાં એ રાજા બની ગયો, એની માનો એણે નરકના કુંડ થકી ઉદ્ધાર કર્યો. આટલો મોટો એકાદશીનો વ્રત છે, માટે ખબરદાર થઈ અને 15 દિવસે આવતી એકાદશીનું વ્રત તો કરવું કરવું ને કરવું, એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. માટે આ વ્રત ક્યારે એમને એમ જવા દેવું નહીં.